ગાંધીનગરના માણસાના સમૂહ ગામે નવા વર્ષની સવારે જ તંગદિલીનો માહોલ સર્જાયો। બે કોમના લોકો વચ્ચે જમીન વિવાદ મામલે બોલાચાલી થઈ અને મામલો વિચકતા અથડામણ સર્જાઈ હતી। આ અથડામણમાં ગામની કેટલીક દુકાનોને આગ પણ ચાંપવામાં આવી હતી। ઘટના અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ ઉચ્ચ અધિકારીની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી। પરિસ્થિતિને જોતા એસઆરપીનો કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। મહેસાણામાં આ ઘટના બની હતી કે જેમાં આજે નવા વર્ષની સવારે જ અથડામણ સર્જાઈ। બે કોમ વચ્ચે આ અથડામણ સર્જાઈ હતી, જેમાં કેટલીક દુકાનોને પણ આગ ચાંપવામાં આવી હતી। વધુ માહિતી આપી રહ્યા છે ફોનલાઈન પર સંવાદદાતા વિપુલ બાલધા। વિપુલ, વધુ વિગતો જણાવશો? જી, માણસાના સમૂહ ખાતે એક જમીન વિવાદના પગલે બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી। આ અગાઉ પણ થોડા મહિનાઓ અગાઉ પણ આ અથડામણ સર્જાઈ હતી, જે ફરીથી આ નવા વર્ષે પણ આ અથડામણ સર્જાઈ છે અને ક્યાંક ને ક્યાંક આ જમીનનો વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે। ત્યારે બંને જૂથો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો પણ થયો હતો અને ક્યાંક ને ક્યાંક દુકાનોને પણ આગચંપી કરવામાં આવી છે। હાલ પરિસ્થિતિને લઈને પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિને કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો છે। હાલ પરિસ્થિતિ કાબુમાં આવી છે, પરંતુ હજુ પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સતર્ક માટે ત્યાં પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને સમાધાનિક વલણ હાલ પોલીસ દ્વારા અપનાવવા રહ્યું છે। જી વિપુલ, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।